હોરિયાની બાઈકો દાદા રત્નાને કમાણી કરી હતી અને રત્નાને એટલું કીધું મારા રત્ના જાઉં તને હોરિયા વાળી એટલું કહું છું કે કોઈ સોર રહે ને બા સોરિયું કરી કદાચ મારા હોરિયાના પાદરમાં આવે જો સોરિયું સતી થાવ તો તું રત્ના માલાની મહેરબાની મારી મૃતનો મારો એટલું કહું છું ધન દોલત માયા મિલકત મારે રૂપિયા જોતા નથી કદાચ જો મારા હોરિયાના પાદરમાં મારી હોરિયા વાળી બેઠી હોય અને કદાચ મારું 3 દિનનું છોકરું તને હાથ માંડે કે ક્યાં કે મારી હોરિયાના પાદરની દેવતી દીવીના ઓશિયાના ઉઘણાની દીવતી મને ખબર ન પડી રત્ના મારી એમ આજ મારા મકરસના પાદરની મહેલ કો કદાચ મારી હોરિયા વાળી બેઠી હોય અને ડૂડા કાળા બાપાએ કમાણી કરી હોય કે જવાબ કોઈ તારા બર્થડે મહેલ કો જદી હોશિયાર આવું પાડે અને કદાચ જો હોરિયા વાળી સાઉન્ડા કદાચ નખુતા પાછી પડું ને તો નૈયાના કરમ ભાગલે હોરિયાની મહેલની ન બેઠી હોય પણ મારી ધન દોલત માયા મિલકત જોતું નથી રૂપિયા જોતા નથી પણ કદાચ આવા મારી દુખી કોઈ દીકરી આવે અને એમની દુખીએ દીકરીના જેથી આહોણા દુખી નથી મને ખબર પણ મારી હોરિયાની મહેલની મને ભાવતી બેઠી તેથી પણ બાબા બહુ કપરો સમય આવી ગયો માધુરીબેનને લોહીની વામિટી બહુ થઈ ગઈ ડોક્ટરે પોતે હાથ ખેંચી દીધા હતા કે હવે પેટમાં કઈ છે નહીં જેનો માવતર એક દી બની હોય બાપજીનો કરનો ધણીજીનો માવતર બન્યો અને એક દી કદાચ રોતા શાના રોડા વખત આપણા કર્મમાં ધર્મ आज कोई नहीं रे काका ना कुटू પણ નથી મારી જાયો મારવી હવે તો મને કોણ રે ઉગાડ્યો મારા કળના ધણી અને દેશ વિદેશની મહેલમાં કોઈ એવું મંદિર નથી એવું મંદિર મકરસરની મહેલમાં બનાવ્યું છે નયા પરિવારે ચામુંડા અને હોરિયાની મહેલની ભાઈ પોતાના દેહના દાન કરી નાખ્યું બાપ પણ એ ચામુંડા અને એ મહેલની નયા પરિવારનો ઉજળો ઉભરાયું બાપ 500 ગોના પડગલે જાય બાપ પણ કદાચ ચામુંડાનું અને હોરિયાની મેરડીનું નામ લીધે ચામુંડા અને હોરિયાની મેરડી એમનો ઉજળા બન્યા બાપ આવી કાળા ભણી કમાણી છે ને આવી એની ભક્તિ બાપ મેર થોડો ખેરવાળો પાદર ગયો બાપ પણ ખેરવા ગામ નહીં ખેરવા ધામ કહેવાય બાપ જે ઘોડું ધામ કહેવાય પાવાગઢ કહેવાય છે એમ ખેરવા ધામ કહેવાય એ જ રીતે માં ચામુંડા અને એ જ રીતે હોરિયાની મેરડી કાળાભાની કમાણીની ટકોર નાગણી આજ મકરસરના ઝાડ કદાચ આ મંગાવ હોય જે કોઈ ચામુંડા મેરડી મોજ કરવા એ કાળાભાની કમાણી બાપ અને હોરિયાની મેરડીની ભક્તિ બાપ કદાચ તમને શ્રદ્ધાનો વિશ્વાસ હોય તો મકરસરના ભાદરની બેનપા એક વખત ખાલી દર્શન કરવા જઈએ જીદી ભલે ભલે દીકરી ખબર માંડે નહીં તો કદાચ મારા કર્મ ભાગ્ય મારું ધર્મ ખૂટી ગયું કે તમારા બાપ દાદાની કમાણી ખૂટી ગઈ મારી
માવતર તો નથી મૂકી મરી ગયા છે, પણ મેં તો તને સન્મુખ ભાજી નથી બા. મારા બાપ દાદા એટલું કીધું તું દીદી તને ડુંગળી દેશ આવે ને તેથી મારા ખોખરા મટેડે આવી એકદમ હોશિયાર હું પણ કદાચ તારું હોશિયાર હું નુકસાન તમે જાણતી મારા કઈ ભગત મને બાપ દાદાનું ધર્મ નથી બા. જેનો કોઈ ધણી નો હોય, જેનો કોઈ માવતર હોય, એનો માવતર એટલી કણનો ધણી બને બાપ. જેની ભાઈ દિલીપભાઈ નોકરીમાં જાય તો નોકરીમાં હાથ પડે નહીં તો હવે મારે કોની પાસે જવું? કોઈ મારો ધણી નથી, કોઈ મારો માવતર નથી બાપ. તેની આંખમાં પટપટ રહોડા પડે કે ઓહો મારા વડવે આજ કમાણી ખૂટી ગઈ, કે મારા બાપ દાદાનું ધર્મ ખૂટી ગયું લાગે. તો કમાણી તું બેઠા આજ કદાચ મારો વૈશ્યના માળાનો ઓહડો નો નીકળ્યો, મને ખબર કે પડે મારા કંપની માં મારો પણ ધર્મે આવા ઇતિહાસની બાળકો જેને નામ રેખી ગયા એવું એવું આ ભાઈ શિવમભાઈ કે જેને પોતાના આંતરની બાળકો ઓપરેશન કર્યું છે. આવા મારી જીવણી ખોડિયાલે પ્રમાણ આપ્યા છે બાપ. કોઈ ધન માંગે, કોઈ દોલત માંગે, કોઈ નિશાન માંગે,